અમારા ટંકારા પડધરી મોરબી વિસ્તારના માન્ય ધારાસભ્ય ઉપસ્થિત છે. તેઓનું અમારા સાવસિયા પરિવાર ગોવિંદભાઈ સાવસિયા માન્ય બાવનજીભાઈ મેતલિયાનું સ્વાગત કરે છે. ધન્યવાદ. ફરીથી આજનો જે કાર્યક્રમ છે ખરેખર તો ગોવિંદભાઈનો જ છે, પરંતુ એક વ્યાસના દીકરા તરીકે, બ્રાહ્મણના દીકરા તરીકે ગામ લોકોએ જે કોઈએ કાંઈ પણ આપવું હોય સ્વેચ્છાએ, કોઈ આમાં ફરજિયાત નથી, સ્વેચ્છાએ કોઈ આપવું હોય તો આપી શકે છે. 6,61,111 રૂપિયા શ્રી ગોવિંદભાઈ ભાણજીભાઈ સાવસિયા સુરતવાળા તરફથી. ધન્યવાદ. તાલીઓથી આપ સૌ ગોવિંદભાઈને વધાવશું. 5100 રૂપિયા ઘનશ્યામભાઈ ટોપી કે જેઓ ગોવિંદ કાકાના પરમ મિત્ર છે, સમઢિયાળા વાળા છે. 5100 રૂપિયા ઘનશ્યામભાઈ ટોપી તરફથી આવે છે. ધન્યવાદ. મવૈયા ગામને આંગણે ગોવિંદભાઈ દ્વારા આ લોક ભવાઈનું આયોજન અને આ કાર્યક્રમમાં ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા સાહેબ અત્રે પધાર્યા છે. એનો વિવેકાનંદ ભવાઈ મંડળ અને ગામજનો, ગોવિંદભાઈના કુટુંબીજનો ખૂબ ખૂબ આભાર માને છે. બાપા કણબીના વ્યાસ એક દીકરી ખાતર વટલાયેલા જનેકા નામનો સુબો કણબીની દીકરીને નવરોજના મેળામાં લઈ ગયો. આ ઇતિહાસ બહુ લાંબો છે બાપા, પણ ટૂંકમાં કહું છું કે એ દીકરીને બચાવવા ખાતર અમારા ગઢા એને પટેલના ઘરનું ખાધું. માતા ઉમિયાજી એને આ ઘાઘરી પહેરવાનો ધંધો આપ્યો બાપા. પણ છતાં ધન્યવાદ છે અમારા યજમાનોને અને ગામમાં વસતા દરેક નાગરિકોને. આજ 800 વર્ષ થયા આ લોકકલા જો ટકાવી રાખી હોય તો એ ગામડાની જનતાએ ટકાવી રાખી છે ભાઈ. અમારા યજમાનોએ ટકાવી છે, અમારા સ્નેહી મિત્રોએ ટકાવી છે. આ કલાકારો અત્રે રમી રહ્યા છે. એ 2 વખત ઇંગ્લેન્ડ, અમેરિકા, વેસ્ટ ઇન્ડિઝ, સુરીનામ અને ઈરાન સુધીનો પ્રવાસ કરેલો છે બાપા. પણ એ બધો જશ હોય તો ખરેખર તમને છે બાપા. તમે જો અમને હાંચવા હોય તો આજ અમે અમેરિકા સુધી પહોંચ્યા છીએ ભાઈ. આ લોકકલા તમે સાચવી છે. હું માનું છું કે આ લોકકલા હવે બહુ જીવંત નહીં રહે ભાઈ. કલાકારો ઘટતા જાય છે, પણ છતાં જે કલાકારો છે એને તમે યજમાનો ટાણે ટાણે યાદ કરી પ્રોત્સાહન આપો છો, એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું બાપા. વિવેકાનંદ ભવાઈ મંડળ એના નાયક તરીકે આજે મને 56 વર્ષ થયા. આ વિવેકાનંદ ભવાઈ મંડળ એને આજે 125 વર્ષ થવા થાય છે ભાઈ. તો ગામડે ગામડે કણબીના દીકરા આ વ્યાસોને સાચવે, બીજા સ્નેહી મિત્રો બ્રાહ્મણ આવે અમને ટેકો આપે. તો કહેવાનો મતલબ એ કે અમે મહેમાન ગોવિંદભાઈના છે, આખા ગામના છે બાપા. હો તમામના વ્યાસ છે. ગોવિંદભાઈ તો રૂપિયા નવરાવી દીધા છે, હજી નવરાવી દીધી બાપા. પણ આ માતાજીની જાતર છે. પરમાત્માએ આપ્યું હોય તો ફાળાવાળા ભાઈઓ આવે, આપણે ઉદાહરણ લંબાવજો.
જે થાય મોયા ગામની પરમાત્મા સુખી રાખે એવો હૃદયનો આશીર્વાદ બાપા. સાંભળો અમારે ગોવિંદભાઈ રાજા મૂળરાજના પ્રધાનને અમારા શૈલેષભાઈ તળપદા તરફથી 1000 રૂપિયા પ્રધાનને ભેટ આપવામાં આવે છે. ગોવિંદભાઈ તથા કાળુભાઈ તરફથી અમારે કાંતિભાઈને 8000 રૂપિયા બક્ષિસ આવે. આ શૈલેષ 1000 રૂપિયા પહોંચાડ એટલે પ્રધાનજીને આપી દઉં. સાંભળો, અમારે મિત્ર શૈલેષભાઈ પધાર્યા. આ ધીરુ ભગત ગોંડલ વાળા, કન બાપા ધીરુ ભગત ગોંડલ વાળા, અને 1000 રૂપિયા મોજના મને આપે, મોજના પ્રધાનના. અને પ્રાઇવેટ રાખવાનું કે છે પણ મારે રખાય નહીં. રૂપિયા ચતુરભાઈ માજી સરપંચ, તમે ચાલુ રાખો, વાંધો નહીં, ચાલુ રાખો. 500 રૂપિયા ભાઈશ્રી ચતુરભાઈ કાંતિભાઈ સવેરા અમારા માજી સરપંચ શ્રી તરફથી વ્યાસજીને 500 રૂપિયા આપે છે.
વધાવો આ મૂળરાજ સોલંકીના ભગવા વાવટા ફરકાવો જવાબ આવતા ઉપરકોટમાં પ્રવેશ કરો રાનો વંશ એક પણ જીવતો ન રહેવો દો રાય રાય જેવડા ટુકડા કરો ભલે ભલે મુરત રાણા વંશનો એક વાળ વાકો નો થાય ગુડગુડ ગાંધી ભલે તું તારે ગોતી શ્રીમંતબેન, મારા ત્યાં જાજા વર્ષે પુત્રનો જન્મ થયો છે માટે ચાલ બેટા મારા લાલ, હું તારા હાલાણા ગાઉં બેટા. ઝૂલો ઝૂલો ને લાડવાળા, એ કુંવર તારી અમાર
કરીશ. ભાઈ સાહેબ આ વાલકીના પ્રાણ આપના પ્રાણ કોણ છે ભાઈ સાહેબ? તો હું તારી પાસે વચન માંગુ છું. ભાઈ સાહેબ કહો ભાઈ સાહેબ. વચનમાં તો એ છે કે તું અહીંથી આડીદર બોડીદર જા. શા માટે ભાઈ સાહેબ? એટલા જ માટે વાલકી કે ત્યાં આડીદર બોડીદર દેવાન પટેલ બોદલ રહે છે. એને મેં ધર્મના ભાઈ માન્યા છે. આ નવઘણને તું ત્યાં સોંપ્યા વાલકી. ભાઈ સાહેબ આજે વાલભાઈ વડારણ તમને વચન આપે છે કે જ્યાં સુધી આ વાલકીના દેહની અંદર લોહીનું હરું ભર્યું છે ત્યાં સુધી નાના નવકણને પુનઃ હવે મારે જીવીને શું કરવું છે? મારા સ્વામીની પાછળ હું સતી થાઉં. માટે જાગો અગ્નિ દેવા, જાગો અગ્નિ દેવા, જાગો, જાગો અગ્નિ દેવા. હે ઉઠો રક્ષા તમે કરી
કાળિયા ઠાકર હું કોણ? જુનાગઢમાં રહેવા વાળો ભીમડો ભંગી બજારું વારી મારા બાલ બચ્ચાનું ગુજરાન ચલાવું છું. રાત્રિના 3 પહોર પૂરા થયા, ચોથો પોર બેસી ગયો છે તો લાવા બજાર વારી અને પાછો ચોક વારવા પોગી જાવ. અરે આ શું? રાતના 3 પહોર પૂરા થયા, ચોથો પોર બાકી છે અને આ ભાઈ માણા આટા મારે છે. અવાજ કોણ છે બેન? અવાજ તો પરિચિત લાગે છે, પણ કોણ હશે? રાત્રિના 6 જોડાની અંદર કોઈ સમજાતું નથી, કાંઈ દેખાતું નથી. હે મુરલીધર મહારાજ, કોણ છે બેન? લાવ જરા મીઠ માંડીને જોઉં કે આ ભંગી કોણ? ભાઈ ભીમડા, તું ભાઈ? વડારણ તું? વીરા, હજી તો રાત્રિના 4 પોર પૂરા થયા નથી અને આટલો બધો વહેલો શું ચુનાળાની બજારો વાળો નીકળે છે? વીરા, બહેન મારી તો નોકરી છે, હું તો મારી નોકરી કરી રહ્યો છું. પણ કે તો ખરી વાલભાઈ કે તું આટલી વેલી આમ ક્યાં જઈ રહી છો? હા વીરા, શોભલદેવાના પિયરથી સમાચાર આવ્યા છે. વહેલી તકે મારે શોભલદેવાના પિયર જાવું છે. મારો માર્ગ છોડ, મારે મોડું થાય મારા ભાઈ. બહેન વાલભાઈ, તારી વાતમાં કાંઈક ભેદ જણાય છે, વીરા, તો મારાથી કાંઈક છુપાવે છે. નહીં મારા ભાઈ. કહે બહેન વાલભાઈ, આ તારા ખોળામાં તે શું સંઘર્યું છે? હા વીરા, એ તો શોભલદેવાના પિયરનું પોટલું છે. રાત્રિના 4 પોર પૂરા થાય એ પહેલા મારે શોભલદેવાના પિયર પગું છે. વીરા, છેટો રહે, મારે મોડું થાય મારા ભાઈ. વાલભાઈ, આ ભીમડા ભંગીનું માંડે કબૂલ કરતું નથી તો જરૂર મારાથી કલંક છુપાવે છે. નહીં મારા ભાઈ. હાચું કે બેન, હાચું કે. અને જો હાચું ન કે તો તને કાળિયા ઠાકરના સોગન છે. આકરા સોગંદ દીધા મારા વીર, આકરા સોગંદ દીધા મારા ભાઈ. પણ વીરા, આ વાત હું જાણું, આ વાત તું જાણે અને ત્રીજા કોઈને કહે તો તને રામ દુહાઈ છે. વાલભાઈ, તું અહીંયા ધરપત રાખજે. આ વાત એ ત્રીજા કાને નહીં જાય. કવિયા, તું ક્યાં નથી જાણતો કે પાટણ દેવરાજ સોલંકી ચિંતો જુનાળની નરઘેરો કાઢો અને દ્રોલા બટા છતીમાં આપણા મહારાજ જાણું છું. વીરા, એ જ શોભલદેવાના ખોળાનો ખુદનાર, એ જ રાનો વંશ, એ જ જુનાળાનો ભાવિ યુવરાજ આજે 9 માસનો નાનો નવઘર છે. વીરા, આ છે બહેન વાલબાઈ, આપણા ભાવિ અંદાતા અને તે તારા ખોળામાં. વીરા, પણ કે તો ખરી બહેન, આપણા ભાવિ અંદાતાને લઈને આમ તું ક્યાં જઈ રહી છો? વીરા, શોભલદેવાને મેં વચન આપ્યું છે ગમે તે ભોગે જુનાળાની બહાર જાઉં છે, પણ ક્યાંય માર્ગ દેખાતો નથી. ચારે કોણ રાતના પેરા ફરી રહ્યા છે. તું મારો વીર છે, મારો ભાઈ છે. મને કોઈ ગુપ્ત માર્ગની જાણ હોય તો વીરા માર્ગ બતાવ. વાલબાઈ, હું પણ તને એ જ કહી રહ્યો છું કે સોલંકીનો જાતનો પેરો ચારે કોર ગોઠવાઈ ગયો છે. કદાચ હવાને આવવું હોય કે જાવું હોય તો પણ પૂછવું પડે. આવા સખત પેરા વચ્ચે તો આપણા અંદાતાને લઈને કઈ રીતે જાય બહેન? વીરા, હું એ જ વિચાર કરું છું કે સોલંકીના પેરાથી કેમ કરીને બચું. બહેન,
એનો એક જ માર્ગ છે બહેન. એ મારા વીર કયો માર્ગ છે મારા ભાઈ? બહેન વાલબાઈ, તું તો રાજની વડારણ છો. મારા ભાઈ તું કદાચ આપણા અંદાતાને લઈને જાશ તો સોલંકીના માણસોને તારા ઉપર વહેમ આવશે. મારા ભાઈ પણ બહેન, હું તો એક આ સમાજમાં નીચામાં નીચી જાતિમાં જન્મેલો, આ સમાજનું મેલું પાડવા વાળો. બહેન, આપણા અંદાજાને તું મારા ટોપલામાં મૂક, જેથી કરી સોલંકીના માણસોને મારા ઉપર વેમ નહીં આવે. બહેન, વારે વિધાતા, વારે વિધાતા તારા લેખ એક વરસનો તાજ જુનાનો ભાવી રાજા આજ એક નાના વરણ ભંગીના સુંડલાની અંદર. પણ વીરા એટલું યાદ રાખજે કે જગતની અંદર જો મોટામાં મોટું પાપ હોય, મહાનમાં મહાન પાપ હોય તો વિશ્વાસઘાત છે. વાલબાઈ, હું ભલે એક નીચામાં નીચી જ્ઞાતિમાં જન્મ્યો છું, આ સમાજમાં કોઈ મને ટાઢા ટુકડા આપે તો એનાથી મારું પેટ ભરું છું. પણ બહેન, અહીંયા ધર્મત રાખજે, જ્યાં સુધી આ ભીમડાના શરીરમાં એક પણ લોહીનું બુંદ છે ત્યાં સુધી વિશ્વાસઘાતી નહીં બનું. બહેન, આત્માને લઈ તું જુનાળાની બહાર આણીધર વણીધરનો માર્ગ પડે છે. એ જ માર્ગે તારા પેલા કદાચ હું પોગી જાઉં તો તારી વાટ જોઈશ, અને મારા પેલા તું પોગી જાય તો વીરા મારી વાટ જોજે. સાંભળો, વાલી વડાળના પાત્રમાં રમેશભાઈ, ભીમડા ભંગીના પાત્રમાં વસંતભાઈ, આ બંનેને ગોવિંદભાઈ, ઘનશ્યામભાઈ તથા તેમના અન્ય મિત્રો તરફથી 5000 રૂપિયા બક્ષિસ આવે છે. દિનેશભાઈ સાવસિયા તરફથી વાલભાઈ વડાણીનું જે પાત્ર ભજવેલ છે તેઓ તરફથી દિનેશભાઈ કરમસિંહભાઈ સાવસિયા તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. તબલચી ને અમારા ભાઈ શ્રી બાબુભાઈ સાકરિયા થોરડીવાળા હાલ સુરત તરફથી 1100 રૂપિયા તબલચીને આપવામાં આવે છે. 2100 રૂપિયા નરેશભાઈ લુણાગરિયા ખોડાપીપર હાલ સુરત હરે કૃષ્ણ એક્સપોર્ટ તરફથી 2100 રૂપિયા આપવામાં આવે છે. 1000 રૂપિયા મનુભાઈ નારણભાઈ મોવિયા હાલ સુરત. 1000 રૂપિયા પ્રાગજીભાઈ પોપટભાઈ અમારા સરપંચશ્રી તરફથી આપવામાં આવે છે. વડારણનું પાત્ર ભજવતા ભાઈશ્રી ને ભાઈશ્રી બાપભાઈ ગોપાણી તરફથી અને નાનજીભાઈ સવેરા તરફથી બંને તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. સોલંકીના માણસો દોઢીના દરવાજે ચોકે ચડ્યા છે. એ રસ્તેથી હું બહાર જાઉં છું વીરા. જય મુરલીધર ભાઈ, જય મુરલીધર. વાહ કાળિયા ઠાકર, કેવી તારી ગતિ! સોનાની ચમચીએ ગળથુથી પીનારો, સવા મણની તળાઈમાં સુનારો, આજ એક ભંગીના ટોપલામાં. હાલ જીવ, હવે હું પણ આલીદળ બોડીદળના માર્ગે રવાના થાઉં.
રૂપિયા છગનભાઈ વાસજાડિયા તરફથી ભીમડાનું પાત્ર ભજવતા ભાઈશ્રીને અને વાલભાઈ વડારણનું પાત્ર ભજવતા ભાઈશ્રી છગનભાઈ વાસજાડિયા તરફથી બંનેને 500 રૂપિયા આપવામાં આવે છે. દયા કરજો દયા કરજો વિઘ્ન હરજો બાલકની રક્ષા તમે કરજો. ચારે કોર મીઠ માંડું છું, કાંઈ ભીમડો ભાંગી દેખાતો નથી. શું મહાદેવીને આપેલું મારું વચન જાશે? શું ભીમડો ભાંગી વિશ્વાસઘાતી? લે બહેન વાલબાઈ, આ તારી અમાનત તને સુપ્રત કરું છું. ધન્ય છે મારા ભાઈ ભીમડા, ધન્યવાદ ને પાત્ર છે મારા વીર. આજે તો તે વાલબાઈ નું એવું કાર્ય કર્યું છે કે આ વાલબાઈ ના પ્રાણ તારા પર ઓળખોળ કરી જવાનું મન થઈ જાય. નહીં બહેન વાલબાઈ, મેં આમાં વધુ કશું કર્યું નથી. મારા વીર, જુનાગઢના અંદાતાનું લૂણ મારા પેટમાં પણ પડ્યું છે બહેન. પણ સતાય વીરા, આ દેશ મારો પણ છે, આ દેશને માટે મેં કર્યું છે બહેન, વધુ કાંઈ કર્યું નથી. નહીં મારા ભાઈ, આજે તો વાલબાઈ ને એમ થાય છે કે વીરા માંગ. આજ માંગે ને તું જો વાલબાઈ ના આપે એ તો ભૂતોના ભવિષ્ય બને મારા વીર. બહેન વાલબાઈ, હું તો આ સમાજનું બેલું ઉપાડવા વાળો. કોઈ ટાઢા ટુકડા આપે તો એનાથી મારા કુટુંબનું ભરણ પોષણ કરનારો. મારે શું માગવાનું હોય બહેન? મારે કઈ નથી જોતું. નહીં વીરા, સતાય તારે જે જોઈએ તે માંગ. વીરા, અત્યારે તો મારી પાસે કાંઈ છે નહીં, પણ હા વીરા, એક સમય આવશે. આજ વાલબાઈ તને સોને મઢાવશે. અરે બહેન વાલબાઈ, હું એક ગરીબ માણા, મારે હોના રૂપાને શું કરવા છે? નહીં વીરા, છતાં પણ તું જો બહુ માગવાનું કહેતી હો તો બેન વાલબાઈ, તારી પાસે હું એક માત્ર વચન માંગુ છું. વચન છે વીરા, વચન છે. તું માગે ને વાલબાઈ ના આપે એ તો ભૂતોના ભવિષ્ય બને. તું કહે તો આજ વાલબાઈ, આજ જુનાળાની બજારની અંદર એક ટકે વેચાઈ જાય ભાઈ. અરે મારી બહેન વાલબાઈ, એવો કયો અભાગી ભાઈ હોય કે પોતાની બેનને વેચવા તૈયાર થાય? પણ બહેન, તારે જો ખરેખર મને આપવું જ હોય અને તે જો મને વચન આપ્યું હોય તો તારી ભેટમાં રહેલી કટાર, વીરા, એ કટાર તું મને આપ બહેન. હા વીરા, આ કટાર તો મારા શિરના રક્ષણ માટે રાખી હતી, પણ લે વીરા, આનો હાથો ચાંદીનો છે. ટૂંક સમય માટે તારું ઘર ગુજરાન ચાલશે વીરા. ધન્યવાદ છે વાલબાઈ, તને હજારો વાર ધન્યવાદ છે. ભીમડા ભંગી, તારું કામ એ પૂરું થયું. આવી વાત મોટા માણસના પેટમાં ન ટકે. તો હું તો એકા સમાજનો નાનામાં નાનો માણસ. કદાચ કોઈ આવી મને 5-25 ની લાલચ આપે અને જો મારાથી કહેવાય જાય કે જુનાગઢના રાને મેં બચાવ્યો છે, તો મારું તો કૂતરાના મોતે મોત. એની પણ મને પરવા નથી. પણ બહેન વાલબાઈએ આપેલું વચન જાય, એના કરતા હું મારા દેહની અહીંયા સમાપ્તિ કરું.
મારી કટારી તો કારો કેર કર્યો વીરા ત્યાં શા બહેન વાલબાઈ મને નો અડીશ બહેન, મને નો અડીશ બહેન. હું આ સમાજનું એક બેલું ઉપાડવા વાળો માણસ, એટલે આ સમાજ અમારાથી અભડાય છે બહેન, મને નો અડીશ. ઉચ્ચ નીચના ભેદભાવ, ઉચ્ચ નીચના ભેદભાવ તો મનુષ્ય ઘડા છે. ઉચ્ચ કુળની અંદર અવતરી જેના કર્મ નીચા છે તે ઊંચો મનુષ્ય નથી, પણ નીચ કુળની અંદર અવતરી જેના કર્મ ઊંચા છે તે ખરેખર ઊંચો માનવ છે. વીરા અવાલભાઈ આવા ભેદભાવને માનતી નથી. બહેન વાલબાઈ બહેન, મેં જે કઈ કર્યું તે બરોબર કર્યું છે. જો બેન આવી વાત છે મોટા માણાના પેટમાં નો ટકે બહેન. મારા વીર કદાચ સોલંકીના માણસો આવી મને કઈ લાલચ આપે અને જો મારાથી કહેવાય જાય કે જુનાગઢના રાને અમે બચાવ્યો તો બહેન તારું આપેલું વચન જાય નહીં. મારા એટલા ભાઈ માટે મેં મારા જીવનની સમાપ્તિ કરી છે. આ માફમાં નજર કર, રોજ કેટલાય તારોડિયાઓ ઉગે છે અને કેટલાય આથમી જાય છે. એનો કોઈ અફસોસ કરતો નથી. જે જન્મે છે તે જાય છે. લે બહેન, હવે મારી એક છેલ્લી ઈચ્છા પરિપૂર્ણ કર. આપણા અંદાતાને જેમ બને વેલાસર તું આલીદળ બોડીદર પહોંચતા કર. લે બહેન, હવે હું જાઉં છું. નહીં મારા વીર, મારો આ ઘોર જંગલની અંદર મને એકલી અટુલે મૂકીને ના જાઈશ મારા ભાઈ. હું હવે જેમ બને તું અહીંથી નીકળી જા. લે હવે જય મુરલીધર, જય મુરલીધર. મુરલીધર મહારાજ, વાહ! એકવાર તારા સ્વર્ગમાંથી પૃથ્વી પર નજર કર કે તારા સ્વર્ગલોકની અંદર દેવો તો વસતા હશે, પણ આવા દાખલા નહીં બનતા હોય. પૃથ્વી પર આવા દેવો વસે છે, પણ દુનિયા એને ઓળખી શકતી નથી. આ શું? સોલંકીના ઘોડાના ડાબલાનો અવાજ? જરૂર સોલંકીએ મારી પાછળ ઘોડા દોડ મૂકી છે. લાવ, અહીંથી આડા માર્ગે જંગલો કાંટા કાંકરા વિનતી વિનતી આલીધર બોડીધરના પંથે પડું. દયા કરી જો દયા કરી જો વિઘન હરી જો બાલકની રક્ષા તમે કરી. 500 રૂપિયા બાબુભાઈ લીંબાભાઈ તળપદા તરફથી, 500 રૂપિયા ગાંડુભાઈ માવજીભાઈ તરફથી વાલભાઈ વડારાનું જે પાત્ર ભજવેલ છે એ બંને ભાઈઓ બાપભાઈ અને ગાંડુભાઈ તરફથી 500 રૂપિયા. જય મુરલીધર. હોરઠિયો આહિર છું. આલીદળ બોલીદળ મારું ગામ છે. 3 ભાઈ છે. સૌથી મોટો હું દેવાય, મારાથી નાનો પાંચો, સૌથી નાનો આલો. નાતે મળી પટલાઈની પાઘડી બંધાવી, આમ દામને ઠામ
મુરલીધરે આપ્યા છે. ચાલતા ચાલતા કોઈ અજાણા ગામમાં આવી પૂગી છું. આ કયું ગામ હશે? કોને મારા હૃદયની વાત કરું? હે મુરલીધર મહારાજ, સામે કોઈ ભાઈ ઉભા છે. લાવ જરા પૂછી તો જોઉં કે આ કયું ગામ છે. વિરાજ, જય મુરલીધર ભાઈ. જય મુરલીધર બેન, જય મુરલીધર. વીરા, હા દયા કરીને કહેશો મારા ભાઈ હા બેન, કે આ હા. કયું ગામ છે મારા ભાઈ? અરે બેન, આ ગામ છે હાડીદર ને બોડીદર. વાહ રે મુરલીધર મહારાજ, હા જે ગામ જવા માટે નીકળી હતી એ જ ગામ આવી પૂગી. પણ ભાઈ, કેમ બેન? એક કૃપા કરશો મારા વીર હા બેન, કે આ હા. ગામની અંદર કોઈ દેવાયત બોદર આહિર કરીને રહે છે ભાઈ. હા બેન, દેવલ પટેલ રહે છે બેન. તો આપા જઈને કહો ભાઈ, હા આપાને જઈને કહો કે કોઈ દુખિયારી બાઈ તમને મળવા માંગે છે ભાઈ. બહુ સારું બેન, જાઉં છું. હા કોઈ દિવસ નહીં. અને ઉતાવળે પગે ડેલી આવવાનું પ્રયોજન. અપ્પા આવવાનું કારણ સુખિયારી ભાઈ એમાંય દેવાયત ને આહિરે આવે છે. વાહ મુરલીધર, આવતા સીના જા પારીખા, આવતા દિના પારીખા નીત આવે મિજમાન, હોય પડતા દિના પારીખા આંગણે નો આવે શ્વાન. ભાઈ ક્યાં છે? બોલાવે દીકરીને બોલાવો. જય મુરલીધર આપા. જય મુરલીધર ગગી, ક્યાં રહેશ? આપા રેવો તો જુનાડે, પણ એ કહેશો કે જુનાડાની અંદર આપનો કોઈ સગવાલું ખરું આપા? બેટા, જુનાગઢની અંદર મારું હાડ હતું, કારણ કે રાણી હોમલદે પરમાર જેના અમે સૌતલ હોયમાં મારા ધર્મના બેન કહેવાય. રાડિયાસ મારા સગા બનેવી કહેવાય. બેટા આપા મને ન ઓળખી આપા? ના દીકરી, આપ જે શોભલદેવ બા કહો છો એની પિયરની વડારણ મારું નામ વાલકી છે આપા. બેટા વાલભાઈ, શું કઈ જુનાગઢના સમાચાર છે દીકરી? આપા કેતા તો મારી જીભાને ઉપડતી નથી, પણ એ જે જુનાળા ઉપર તો વિપતના વાદળા છાયા આપા. નથી સમજાતું કે હોરટ ભૂમિ પર વિપતના વાદળા શું છે? બેટા જલ્દી કે દીકરી. આપા પાટણપતિ મુરરાજ સોલંકીએ ઓચિંતો જુનાળાની અંદર ઘેરો ખાલો અને ત્રિવાલના બટા છઠ્ઠીમાં મારા મહારાજ રાધ્યાસ દગાથી કામ આવી ગયા આપા. ઓહ મુરલીધર, સોરઠ ધરાએ ભોળાનાથ જેવો રાજા ગુમાયો. બેટા, મારા બેન સોમલદેવ પરમાર તારી સંગાતે છે દીકરી. આપ તો જાણો છો કે પતિના સુખે સુખી થનાર, પતિના દુખે દુખી થનાર એક સાચી રાજપૂતાણી, એક સાચી ક્ષત્રિયાણી પરમ મહારાજ પાછળ સતી દયા બા સતી. ધન્ય છે, ધન્ય છે ભારતની આર્ય નારીઓ. તમને લાખો વાર ધન્યવાદ. પતિ પાછળ બળી મરવું, પતિ પાછળ સતી થવું, કરોડો વાર ધન્યવાદ. ઓહ, જુનાગઢનો દીવો હવે બુઝાઈ ગયો.
જુનાગઢનો દીવો બુઝાયો નથી આપા. એ જ સોમલ દેવાના ખોળાનો કુંદનાર, એ જ રાનો વંશ, એ જ હોરટો તાજ, નવ માસ તો નાનો નવઘર આજે આ હિરકડનો આશરો માંગે છે આપા. ભલે આવી દીકરી, ભલે આવી. આશરો મારો નહીં, આશરો મારા મુરલીધરનો. આપા આશ્રનો ધર્મ તો જાણો છો ને આપા. હા કર બેટા, આ હીરના દીકરાના આ હીરાનો ધર્મ હિખાડવા આપણો વિચાર કરીને આશરો આપજો આપા. કદાચ કાલે આ જાણી ધર પર એ જ પાટણપતિ મુનરાજ સોલંકીની તોપો મંડાશે. એ સમયે આશરો ધર્મ ચૂકી તો નહીં જાઓ ને આપા. હા કર બેટા, હા કર. અરે આશરા ધર્મ ખાતર ભલે દેવાયતનો વંશ વયોદાર, પણ દેવાય આશરા ધર્મ કદાપી ન ચૂકે. વિચાર કરજો આપા, આ માલ સસ્તો નથી, આ તો તમારા માથા સાટે માલ છે આપા. પેલા ઓયડેથી આયરાણીને જલ્દી બોલાવો. ગજબ થઈ ગયો આયરાણી. શું બન્યું છે? સોરઠ ભૂમિ ઉપર ગુજરાતના મહારાજ અને સોરઠના ધણીનું ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધની અંદર મહારાજ રાડિયાસ ગુજરાતના મહારાજના હાથથી કામ આવી ગયું. શું કહો છો અહીં? સૌરાષ્ટ્રના ધણીએ કામ આવી ગયો? હા, પણ આપણા બેન સોમલદેવ એ તો કુશળ છે ને? આયરાણી શું વાત કરું. બેન સોમલદેવ પરમાર મહારાજ પાછળ સતી થઈ ગયા. મુરલીધર મહારાજ, કૃષ્ણ કનૈયા, આ તમોએ ખૂબ કહ્યું. સગા બેન તો નહોતા, પણ દીપના માનેલા બેન તે છીનવી લીધા. અહીં જુનાગઢનો દીવો એ બુઝાઈ ગયો. હા હિરાણી હો, આજ મોઘેરો પ્રસંગ તારે ત્યાં છે. એ જ કે સોરઠનો ધણી રાડિયાસનો દીકરો તારો ખોળો ખૂંદવા માંગે છે. આપ શું કહેવા માંગો છો અહીં? એ જ સામે ઊભી વાલબાઈ દાસી, એના ખોળામાં નાનો નવઘણ છે. તારો ખોળો ખૂંદવા માંગે છે. હિરાણી જલ્દી તારે ખોળે લે. આવ આવ બેટા વાલી, આવ દીકરી. આજ હોરટના તાજને, રાના વંશને, કોમલદેવાના ખોળાના કુંદનારને આપને શરણે આપું છું. અરે વાલી, સાંભળ, આજથી મારી સાત કોટની મારી દીકરી જાહલ એ મારા ખોળલેથી ઉતરે છે. અને આ દુલારાનો ધણી આના હિરણના ખોળલે આવે છે. આ હીરના ઘર, અને આ હીરના ઘર એટલે વજ્રના કિલ્લા છે. આ નવઘરને અમારા અંગના ગઠકીલા કરીને સાચવશું. લાવ લાવ બેટા, એ દુલારાના ધણીને મારા ખોળલે લાવ દીકરા. આ હિરાણી તો આ વાતનો તું ખાસ ખ્યાલ રાખજે. આ વાત તું જાણ, હું જાણું, ત્રીજો મુરલીધર જાણે. જો ચોથે કાને વાત જાય તો દેવાયતનો આહિરા ધર્મ જાય. ફૂલ ફરકે એની માઈ જાવ એ ખોટી આ હિરણના ધાવણ લોટી થાવ. તો આ હિરાણી આ બાળકનું ઘોડિયું ત્રીજા ઓયડામાં જે ભોંયરું રહ્યું, એ ભોંયરામાં ઘોડિયું ઉતારી દે. જગતને જાહેર ન થાય કે દેવાયતને ત્યાં
નવગણ ઉછરીને મોટો થાય. અને આથી આપણા કહ્યા પ્રમાણે જ કરીશ. હા, પણ આ વાલી ઠેઠ જુનાગઢથી અહીંયા સુધી આવી છે, તો અહીં આપ વાલીનું ધ્યાન રાખજો. બેટા વલ્લભાઈ, દીકરી, હવે તારે પણ જુનાગઢ નથી જવું બેટા. અહીં રોકા. તારી બાબતનો બાજરો મોરલીધર મને દે દીકરી. અહીં રોકાઈ જા બેટા. કદાચ અહીંયા રોકાઈ જાવ તો નવગણ ઉપર વિપતો આવે. જુનાડે પાછી જાવ તો જુનાડામાં રહ્યું છે પણ કોણ? જે સંબંધે માને ખમ્મા ખમ્મા કઈ પોકારતી એ તો સરગને પંથે સીધાવ્યા. પણ આપા બાલબાઈ ઉડારણે કોઈ દિવસ કોઈના સામે લાંબો હાથ કરીને માગ્યું નથી. અને કદાચ શું આ હિરકુડ પાસે માગે તો આ હિરકુડ આપી શકે ખરું આપા? માગ તો ખરા બેટા, માગ. આપ જમીનના કડા ભેગા કરી દો. શું પણ તો એ જ આપા, આપના ભેટ મારેલી કટાર આપા. બેટા વલ્લભાઈ, મારા ભેટમાં રહેવા વાળો કટાર તારે શું કરવો છે બેટા? આપા અહીંયાથી જુનાળાને પંથે પડું કદાચ છે. મુળરાતના માણસો ભેગા થાય તો મારા શિયાળનું રક્ષણ કરી શકું આપા. ધન્ય છે બેટા, લાખો વાર તને ધન્ય છે. લે, દેવાયતના કટારથી તારા શિયાળના રખોપા કરજે બેટા. અરે વાલભાઈ, તારું કાર્ય પૂરું થયું. કદાચ છે જુનાડે પાછી જાવ, મુળરાતના માણસો કબજે કરે, 5-25 ની લાલચ આપે, મારા પર અત્યાચાર ગુજારે તો મુખમાંથી વાત જાય. મારું ખાધેલું લૂણ લાજે, મારું આપેલું વચન જાય. એના કરતા તો કટાર, આ કટાર વાલકી નામ. બેટા વલ્લભાઈ, ગજબ કરી નાખ્યો દીકરી. શિયાળ સાચવા આપેલો કટાર તારા કાળજામાં મારી દીધો. ઘણું ખોટું કર્યું બેટા, ઘણું ખોટું કર્યું દીકરી. ઓછું પાતરા ઓછું પાતરતકુ ભણે, ઓઢકણી વહુ દીકરો જડે, ઊંટો ને ઉકેડે ચડે તો બાકી શું રહે આપા? એટલે બેટા ગમે એમ તો ઉદાસી આપા. કદાચ છે જુનાડે જાઓ, મુળરાતના માણસો કબજે કરે, 5-25 ની લાલચ આપી મારા પર અત્યાચાર ગુજારે તો મારા મુખમાંથી વાત જાય તો વાલકીનું આપેલું વચન જાય. મારું ખાધેલું લૂણ લાજે આપા. એના કરતા તો વાલકીના પ્રાણ ઘણા સસ્તા છે આપા, ઘણા સસ્તા. ધન્ય છે બેટા, તારા અન્નદાતા ખાતર તારા પ્રાણ ઓર ઘર કરનાર વાલબાઈ તને લાખ વાર ધન્યવાદ છે બેટા. કહે બેટા. આપા આજે નહીં પૂછો કે મરતી વાલકી તારી છેલ્લી ઈચ્છા કે
બેટા માં દેવાજ તડો તને બોલ છે માય બેટા શું જોઈ છે તારે જે જોઈતું હોય તે માય દેવાજનું વચન છે બેટા શમલને માના ખોલાના ખુંદનાર રે ચુનાળાનું તો મરતી વલકી દેવાતના છેલ્લા શબ્દ સાંભળી ગઈ જ્યાં સુધી દેવાતની વાત પૂરી ન થાય ત્યાં સુધી જો આ તારા દેહમાંથી પ્રાણને કાઢ તો તને કૃષ્ણ પરમાત્માની આણ છે નાના નવઘણને મારે ત્યાં લઈને આવી છે એ જ નવઘણને જો એક વખત જુનાગઢનો રાજા કરી ન સ્થાપું તો હું અયરના પેટનો ધન્ય છે બેટા વાલભાઈ તારા અન્નદાતા ખાતર તારા પ્રાણને ઓર ઘોર કરનાર વાલભાઈ બેટા તને લાખો વાર ધન્યવાદ છે હવે તો જો આ વાતને પકડી રાખીશ તો જગત જાહેર થઈ જશે કે દેવાયતને ત્યાં નવઘણ ઉછેરીને મોટો થાય આ વાતને અહીં દાટી દઉં બીજી વાત ચાલુ કરું મારો ભાઈ પાછો ગીરમાં ગયો છે હજુ કઈ સમાચાર નથી હેલો રમેશભાઈ કે જેઓ વાલભાઈ વડારાનું જે પાત્ર ભજવેલ છે સુંદર મજાનું 1000 રૂપિયા દિનેશભાઈ સરપંચ શ્રી ખંભાળા તરફથી 500 રૂપિયા કરમસિંહભાઈ નાતાભાઈ બાબિયા તરફથી 5000 રૂપિયા ગોવિંદભાઈ સાવસિયા પરિવાર તરફથી રમેશભાઈને 500 રૂપિયા ભૂરાભાઈ રવજીભાઈ 500 રૂપિયા મનસુખભાઈ ચનિયારા ધ્રોણ તરફથી જે રમેશભાઈ સુંદર મજાનું વડારાનું જે પાત્ર ભજવેલ છે તેઓને આ ભેટ આપવામાં આવે છે 1000 રૂપિયા ઉમા ખોડલ નાટક તરફથી 1000 રૂપિયા આપવામાં આવે છે ધન્યવાદ ખંભાળા તરફથી ઉમા નાટક ખંભાળા નિરોધ છો ને અરે બે કાઠામાં તો કયો એ ઓરડે આયરન ને કેવડો પાછો આવ્યો છે પાડોમાં બેહવા ગયા અહીંયા આવતા બેરો ખૂટો છટકાયો શું થયું આવ પાછા નહીં આવ પાછા આવ પાછા નાનેથી મને તને બોલાવવાની ટેવ પડી ગઈ પાછીઓ એમાં ખોટું ઉપાડ લગાવ હવે ઈ ટેવ કાઢી નાખો કેમ પાછા ગઈરમાં માલ ઢોર મારી દેરાણી છોકરા બધા લડવા છે લે એ બધા નિર્વાહ હે સારું લે કોઈ જાતનો વાંધો નહોત પણ આવતા બેરા કે પાછા દિલમાં માલ ઢોર બધો નિર્વો હે ને આ ચા પાણીનું નહીં હીરાવાનું અને માલ ઢોરની જ પડી છે
ગીરમાંથી હાલીને આવ્યો. ભાઈ પણ આ તારું ઘર જ છે, આમાં તારે પૂછવાનું હોય. કેવું જો પાછા હાલો સિરાવી લ્યો, ચા પાણી પી લ્યો. અને ઈ તો ઠીક, પણ ઓલા છોકરાને ઓરી નીકળ્યા હતા. આ ઓલા છોકરાને ઓરી નીકળ્યા હતા, ટાઈટ કરવા નહીં પત્તા નહીં લુગડાની જોડી, અને તમારે બે માણાને ટીઓ ફરું ટી. એ પાછા અમારે તો આખી જિંદગી તમારા પોતરા ઢાળવાને. પાછા તને ખબર ન હોય ભાઈ, હા. જે હાથી પોટલું બાંધી ગઈરમાં બધું મારી દેરાણીને મેં મોકલું છે લે, તને નહીં કીધું હોય. ગીરમાં કાંઈ નથી આવ્યું, મોકલ્યું છે તમારા માવતરની ગીરે. આ કેમ? કે મારા માવતરી ઘરે તૂટો છે હવે તો નહીં, તમારા માવતરના વાયલા પડારે એમનો નરિયા વગરના લબડે છે. મોટી મોટી ક્યાં કરો? હવે જા વિનાનું બોલીશ માં. આ કેમ? તારી ભોજાઈએ તને આવડો હતો ને આવડો ઉછેરીને મોટો કર્યો છે. તો ક્યાં એના બાપાની ગીરે? મારા બાપનું ઘર છે, હું પાછા રાખા કોઈનું સહન કરું જ નહીં. લે હાલે, જો નો ઉછેરીને મોટો કર્યો હોત તો કેદું નો મરી ગયો. કાંઈ ન મળી જાય. આ તું ગઈરમાંથી આવ્યો છો, કેમ આટલો બધો ખારો? હે? આવા થાય ને, આમ જોઈ લ્યો, આમ જોઈ લ્યો, આ બે માળા માથે હુમલો કરેલો. અમારી બાયડી માથે નાકની વારી નો રહેવા દીધી. આ ઈ બળતરા બોલાવે છે. વળી તમારો વાંક છે. આ અમારો શેનો વાંક? તમારો જ વાંક કહેવાય. અમારે તો તમારા આખી જિંદગી પોદરા કહેવા. ભેહું ના કે પાછા બીજું બધું તો ઠીક. હા, ગીરમાં વરસાદ કેવો પડ્યો ભાઈ? અરે એ મોટા ભાઈ, હા, અહીંયા કેટલા વરસાદ થયો? અહીંયા 10 ઇંચ પાણી પડી ગયું. હાવ થોડો વરસાદ થયો. હે? હા, હાવ થોડો. અરે ગીરમાં તો 52 મીટર પાણી એ પડ્યું. 52 મીટર નો હોય. માર ઢોર તો નિર્વાહ છે ને. અરે મોટા ભાઈ, એ વરસાદ ધીમો ધીમો આવે અને બધાય ભાઈઓ નેહડામાં થયા ભેરા. સારું ભગવાનની દયા હોય ને આ ભાઈઓ ભેગા હોય. થાવું જ જોઈએ ને. અને પછી બેઠા, ચાલુ કરી દીધું. હે? ગંજી પતો અરે મોટા ભાઈ, હું નહોતો રમતો, ભાઈ એ ઓલા બધા રમતા હતા. તો ભલે બીજાને ફાવી કરે. પણ હું થોડોક રમું. હું ભાઈ કેનો દેવાજ બોદરનો રાતના પગે એનો ભાઈ, હું પાછા રાખા. હું થોડોક રમું. તો ઓલો આયદનભાઈ નો રહ્યો હા, આયદાન મોટો છે. છે ને, એ મને કે પાછા ભાઈ કેમ તમે 500 ભેહુના ધણી દેવાય પટેલના ભાઈ, અને તમે આમ ટકમક જોવો, એ હાલે કાંઈ? ભાઈ તમે તમારું કામ કરતા એ કરો ને, મારી યારે દઈ ક્યાં કરો? પછી શું થયું? પછી હમ દીધા તને? મને હા આકડા હમ દીધા લ્યો. હા. અને પછી બેઠો. તું? હા, હું. પછી એક બાજીમાં, બીજી બાજી, ત્રીજી બાજીમાં 500 ભેહું ગઈ મારા બાપનું ભાત લઈ. ઘોડી તો નિર્વી છે ને. અરે મોટા ભાઈ, ઈ ગીરમાંથી અહીંયા આવતો હતો અને ઈ હોકડા બે કાંઠામાં હાલ્યા જતા. મેં વિચાર કર્યો આમાં જાવું કઈ રીતે. એમાં દાંત ચડી ઘોડીને એક એન્ટર માર્યું. એક ઓકરો, બીજો ઓકરો, ત્રીજો ઓકરે ઘોડી ફાટીને મરી ગઈ. તેડી બાપા સીતારામ. હું સુગરમાં હરી ગયો, ઘોડી મરી ગઈ. તું કેમ જીવતો મુઓ? તું મરી ગયો તો હારું હતું. હજી તો મારે કેટલાને મોકલવાના છે. હવે વાડીએ જાવ, ઓલો છોકરો એકલો વાડીએ મથે છે. મારે વાડીએ જાવું નથી. મારે હવે નોખું થવું. હવે નોખા થવાની વાત ક્યાં કરો? હા શું કામ નોખું થવું? મોટા ભાઈ, પેલા બધા મારી વાત સાંભળી લીજો. આ હોનભાઈ ને કહી દેજો, આપણા બે ભાઈની વાત હાલતી હોય એમાં વચમાં ડાયા ન થાય. હોમના ગોદારી જેમ વચમાં ઉભા હે. એ બોલી નોખું થાવ એટલે શું વળી? મારા બાપનું ઘર છે. ઓલો આલિયો હજી પૈડા વગરનો છે, એનો કાંઈ વિચાર કર્યો? આલોરીએ ઠાલો, આલોરીએ ઠાલો. મારે નોખું થાવું નથી કરી દેવા નોખા. હું સાહેબ એ મોટા ભાઈ, એ દીપડો આવ્યો, વાડીએ દીપડો.
વાડીએ દીપડો આવ્યો એ ઢાલિયામાં ખાઈકો પાડીને બેહીને બહ બહાટી બોલતી તે તને નો ખાઈ ગયા બહાટી બોલાવી દીધી તને નો ખાઈ ગયા તું કેમ બીજો ખાઈ જાય અરે હામોલા વાડી અને સમજાવી દેજો હવે નિરાયત રાખો અરે બેને ફાંસી તમે ઘર ગધેડે સડાવ્યું ભાઈ એમને આને સમજાવી દેજો હું હાલા રાખા અરે આ ઘર છે ઈ છોકરું છે તું છોકરું મોસ તો મોટા ભાઈ છે ને એના તું ભણી રહ્યો એમને આને સમજાવી દો જો હું એને કહું છું એ નોખા થવાની વાત કરે છે રોકાણ નહીં જવાનું તારા લગ્ન થઈ જાય ને પછી નોખા કરી દેવા છે મારા લગ્ન થાય પછી કેદી સાહે આવે આમ નામ લાલે લબડાવે એલા આના જો 3 દિવસ પહેલા બાજુના લેહડું ને આયા ત્યાં તારા માટે છોકરી જોવા ગઈ હતી તમે ગયા હતા પણ આના તારા લાયક છોકરી તો હોવી જોઈએ ને હજી મારા લાઈ જડતી જ નથી આ લેવામાં ગયા હતા ભાગુ લઈ જે ભે ગુડી નાખ્યા પાછા એમ નહીં હાલા તારી ભોજાએ ને મેં ફરિયાદ કર્યું છે દેવ દિવાળી સુધીમાં તારું કરી નાખવું છે મારે મારું કરી નાખું મહાંજામાં આપણે ભાગો રાખ્યો ના નહીં પૈસા ખરીદાઈ કરી એ દેવાજભાઈ હાલો તાલુકામાં દેવાજભાઈ હાલો ચા પીવા દેવાજભાઈ હાલો જમવા અમને કોઈ માવજી ભાઈ બરકતો નથી શાંતિ રાખ હાલા શાંતિ રાખ હાથું કહીજો જુનાગઢ ને મેળે જાય દેવાજભાઈ સોનભાઈ જઈ જાય કહીએ તને મેરે આ પાછો ભાઈ એના ઘરના જાય મારે હું પાડો લઈને જાઉં એમની બાપા મને હાલો મને ભાઈ રોલ ને આવી ગયું નિરાજ રાખ કાંઈક નિરાજ રાખ આ કાંઈ ની નાચની નો જડે તો ગોધરી આવી ગયું શું બોલા તું હરવા મનનો છે હરવા મનનો આ ગામમાં ફટાઈ ક્યાં ફૂટે ઢોલ વાગે મને કાંઈ નો થાય એમ નહીં વાડીએ 3 ઓરડા કરી દીધા છે ઈ 3 ઓરડામાં તને એકેય ઓરડામાં શાંતિ મળતી નથી એક વૈડામાં પાડો એક વૈડામાં પાલો એક વૈડામાં રે હાલો થાલો એમની સોનભાઈ મારા ભાઈને કહી દેજો એમ નહીં વાડીએ જા આમ ના મને આમ બળતરા થાય બાપા બળતરા થાય ગામમાં જ્યાં જાવ ને ત્યાં ડેરવી ઉડાઈ ગઈ એ વાડીએ જા એમ નહીં તમે હાસું કહેજો કાંઈ ન થાય મારી જોઈએ વાડીએ જા હવે સમજાવી દેજો ફરી જવાનો જા તે કરો કરમાં ડખો ન કરે ભાઈ સમજી ન લાય એમની આ બળતરા બોલાવે વાડીએ જા બાપા વાડીએ જા એમની આ બે મને કી ગયા એ પોતે શું ખાતું આ બે મને કી ગયા આ સોનભાઈએ જોઈ લ્યો હાલ કેવો કર્યો હે 500 ભેહું દૂધનો વેપાર કરે દૂધ વેચે ઘી વેચે કટકી કરે હાચું કઈ લે પછી એનો ભાઈ આવે ને પેલા પાસે લઈ દઈએ એક હાચો આવે તો ડબરો લઈ આવે મારો ભાઈ ડબરો લઈ આવ્યો બીજો હાચો આવે તો ડોલ લઈ આવે મારો ભાઈ ડોલ લઈ આવ્યો ત્રીજો હાચો આવે તો એનો ભાઈ કુકર લઈ આવે હવે કુકર લઈ આવે એનો ભાઈ સીટીઓ અમારી બોલે છે હવે વાડીએ જા હવે વાડીએ જા નકર મરી જાય એક થપાટ ભેગો તો મને વહુ લેવી દેજો નકર ઓલા ઘઉં બધા હરગાવી દો
મોટા ભાઈ વાડીએ જ આવે એ મોટા ભાઈ શું છે હાલો ને આપણે ફેરા પડ્યા રહ્યો બરાબર હે? હા, બરાબર ને હા એ તો બધું ઠીક પણ મને નવીન દેખાય છે શું આપણા ઘરમાં કાંઈ નવીન નથી ભાઈ? આ ઓલો કાનુડા જેવો છોકરો રહ્યો રૂપારો ઈ કીનો હે એ પાછા ભાઈ તને ખબર ન હોય તું ઘરમાં હતો. હું થોડા દિવસ પહેલા મારા માવતર ગઈ હતી. મારો ભત્રીજો મારા નાનો ભાઈ છે ને એનો દીકરો આપણા ઘેર હમણાં રોકાવા આવ્યો છે. હે પાછા હા. કેવો રૂપાળો છે. અસર બધાનો કાનુડા જેવો છે હા 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 દોરો પીંડા જેવો હા હા હવે હું તમારા ભાઈના છોકરાને ન ઓળખું આ પાછા એટલે તે કોઈ દી ન જોયો હોય. મેં તમારા ભાઈના છોકરાને બધાયને જોયા સાચું કયો તો સારું કહેવાય તો હા હા તને વેમ હશે. મારો ઉગો હોય છે. હવે ઉગલાને હું ન ઓળખું મારા ભાઈના છોકરાને ન ઓળખું એ તો પાડોશના છોકરા આપણે ઘેર રમવા આવ્યા છે. કોનો છોકરો છે શું છે ખોટી લપકણમાં જા વાળીએ જા. એનો છોકરો છે ઈ મને ખબર છે એ જને હોય એનો. હવે વાડી ભેગો થા વાડી બેરો નથી થવાનું શું છે તારે અરે નોખું થાવું નોખું તો આજે નહીં ને કાલી નહીં ઓલા આલાને પૈણાવ્યા પછી બે ભાઈને હરખા ભાગ પડી દેવા આલોરીએ ઠાલો નોખું થાવું અને કેનો છોકરો છે ઈ મને ખબર તને શું ખબર હોય તે નોખો નથી કેતો નહીં આ છોકરો કેનો છે ઈ નથી કહેવાના નથી કેવું તો હું કહી દઉં મોટા બા શું હા આ મુરલા સોલંકી એ જુનાગઢ ઉપર ચડાઈ કરીને આવ્યો રાત યાદ એ કામ આવી ગયા સોમલને પરમાર આપણા બેન એની પાછળ સતી થયા અને આ નવગણ આયા ઉતરી મોટો બીજી થાય વખત આવતો રહ્યો આ તેમ નકર જીપ ખેંચી લઈશ હું 5 લાખ બોલી દબાવે આ તું કહી ગયો ઈ દરબાર આપણે હાઈર આપણે એને નાઈતે નેડો નહીં તમે એના જવતલિયા ભાઈ થયા છો એટલે નવગણ આયા ઉતરી મોટો થાય તો તારે શું છે તો હવે હું જાઉં જુનાગઢ જુનાગઢ બાપે હું ડાક્યું હું કહું મુરલા સોલંકીને કે તમારો દુશ્મન રાનવગણ મારા મોટા ભાઈની ગીરે ઉતરી મોટો થાય એમાં બાપની આબરૂ ન જાય તો આ નોખો જવામાં આબરૂ ન થાય નહીં નોખો તો નથી કરી દેવો તો જાઉં જુનાગઢ માઈડ ભાગવા આઈલો જુનાગઢ જઈને મહારાજને કહેજે હા. કે મારા મોટા ભાઈને ત્યાં તમારો દુશ્મન ઉછરીને મોટો થાય ભલે મને નાક ફળિયું ધરબી દે પણ મોટા ભાઈ નાક ફેર્યું કાઢવાનો વેદ નહીં આવે તું પાંચી કેવા પાંચી આઈ રાણી આહી આ તો ગાંડો છે અને કદાચ જુનાગઢ જશે નહીં થવાની થશે આહી આઈ રાણી તને મારા ઉપર વિશ્વાસ નથી. નવઘણની આ જરા ચિંતા કરોમાં મારા પ્રાણની હાટો હાથ એનું જતન કરીશ. ચાલો 500 રૂપિયા જે સાવલિયા તરફથી 1000 રૂપિયા દિનેશભાઈ સ્વરાજ ટ્રેક્ટર ના ડીલર ધ્રોલવાળા તરફથી 1000 રૂપિયા આપવામાં આવે છે પ્રધાનજી મહારાજ ભગવાન સોમનાથની દયાથી જુનાગઢના ઉપરકોટ ઉપર આજ મૂળા સોરંગીના વાવટા ફરકી રહ્યા મારી રજા સિવાય કોઈ કચેરીમાં ના આવવું જોઈએ આલીદાર દોડીદાર થી હાલતા હાલતા તો અહીંયા ભૂગો પણ ક્યું હે રહી છે આપણને ખબર છે નહીં આ એક ભાઈ ઉભા એને પૂછી જોય એ ભાઈ ઓરા ઓરા બોલો
આ કેવું હેર છે? આ જુનાગઢ છે. અલે જુનાગઢ પહોંચી ગયો? ઓલા મૂળદાસ બાપુ છે? મૂળરાજ સોલંકી કહેવાય, મૂળદાસ બાપુ નો બોલાય. હા ઈ છે. આ છે. હા તો કયો એક ભાઈ અંદર આવડી રજા માંગે. મહારાજ એક અજયના ભાઈ એ અંદર રજા માંગે છે. પ્રધાનજી, તેઓ કયા ગામથી આવે, જ્ઞાતિએ કેવા, એનું નામ શું? એ ભાઈ ઓ તમે કયા ગામથી આવો છો? એ ગીરમાંથી હરિદર બોડીદર થી આવું. અને જ્ઞાતિ કેવા છો? સોરઠથી આયા. તમારું નામ? પાચા કાકા. એ વિજયન બોલ. આખા ગીરમાં કાકા કીએ છે, થાપ છે કાકાની. ગીરમાં ચાલે, જુનાગઢની કચેરીમાં ન ચાલે. નો હાલે? ન હાલે. તો કહી દો 5 લાખ આવે. મહારાજ એવો હરિદર બોડીથી આવે છે, જ્ઞાતિ આયર છે અને તેનું નામ પાકા લાખા છે. પ્રધાનજી, સોરઠિયા આહિર સમીરવંતી જ્ઞાતિ, એના હથિયાર ચેક કરજો. આવવા દો. એ ભાઈ હવ હથિયાર લાવો. આલ્યો તમે ઉપાડો, મારે ઉપાડવી નહીં. બીજા હથિયાર નથી ને? શું? કટાર, જમૈયા, છરી કઈ રાખતા નથી ને? એવા ચાકા બાકા હું કાંઈ નથી રાખતો. ચાકા જેવી જ મારી જીભ છે. હજાર. ખાવ ને? રજા મળી ગઈ ને? એ ભાઈ આ બધી એક તો ખાવાનું કીધું, પાછો વળી કાચ આપતો આ કચેરીમાં આવ્યા છો? હા મહારાજ બેઠા છે, હેઠા બેહો. એટલે પડખે નો બે બેહો, બેહો, હેઠો બેહો. કિસે બેવું ને હા. વારિયાની ચા કરતા કેટલી ગરમ બોલે. છઠ્ઠી ખાટલી બધી પડી ગયો તો ને એ તો ના ખાપ્યા મૂકેલા એટલે ગુડો ફેરો જ ફેરો સીધો કરો. નીકળી જાય. હા, એટલું થાય. જય સોમનાથ. જય મોલીદા. કયા ગામથી આવો, હરિદર બોડી નથી આવું. જ્ઞાતિએ કેવા, સોયઠથી આયા. તમારું નામ? વળી મને ઊભો થવા દે. મારું નામ પાચાભાઈ. આખું નામ બોલો. પાચા લાખા. પાણીદર બોડીદર. હા ક્યાંથી આ જુનાળાની કચેરીમાં આવવાનું કારણ? આવવાનું કારણ એટલું જ ભાગ હાટું થઈને આવ્યો છું. અમે 3 ભાઈ છે, 3 ભાઈ. ત્રણ ભાઈ. હા કોણ કોણ? બાપુ તમે મારા ભાઈનું નામ તો સાંભળ્યું છે બરાબર. શું નામ? દેવાજ બોદર કહેવાય છે. એ મારા હગા ભાઈ છે, નાચના પટેલ. શું વાત કરો? હા દેવાજ બોદર, હા સોરઠિયા આહિર જ્ઞાતિ, હા નાયતના પટેલ, તમારા સગા ભાઈ. હગા ભાઈ ભાઈઓ કેટલા? 3. શું નામ? તારી એક દેવાજભાઈ લડતા આવતો હતો, એક પાચાભાઈ, એક આલાભાઈ અને એક હું. એ એમ થયું. ચાર નામ આવ્યો, ત્રણ ભાઈ ગયો તો ને. તમારી ઘરમાં ભૂલ થાય. એવી. જો બોલવામાં ભૂલ થાય છે. એક દેવાજભાઈ, એક, એક આલાભાઈ, બે, એક પાચાભાઈ ત્રણ. અને એક હું. પાંચા ભાઈ હું બે નોખા એક જ કહેવાય. એક જ કહેવાય. એટલે બાપુ મારા ભાઈને મેં કીધું દેવાજભાઈને કે હવે મારે નોખું થવું, મને નોખો કરી દ્યો અને મારો ભાગ આપી દ્યો. હા ખૂબ સમજાવ્યા એટલે સમજ્યા નહીં એટલે તમારી પાસે આવ્યો લ્યો. હા ભાગ હાટો છે. તમે મોટા રાજા છો, ભાગ અપાવી દો બાપા. પાછા હા આવી નાની વાતમાં રાત સુધી આવવાનું ન હોય. ગામમાં 5 ડાયા માણસો હોય એને બોલાવી અને ભાઈઓ ભાગ પાડી લેવો જોઈએ. અરે બાપુ 50 માણસને મોટા મોટાને ભેળા કર્યા હતા, ચા પાણી પાયા, નાસ્તા કરાવ્યા. એ હમદાવા હમણાં એકેય નહોતા. એ બધા પીનું મારવા વાળા હતા, પીનું મારવા વાળા. હા
એટલે મેં અમારા ભાઈને કીધું હું જાઉં જુનાગઢ. પાછા આવી નાની વાતમાં રાજ પાસે સમય ન હોય. તમે આવ્યા છો જુનાગઢમાં આરો ફરો, પછી આપ જઈ શકો. અરે બાપુ, આમ જેવા ગરીબ માણસને એટલું કામ નહીં કરો બાપા. પાછા જુનાણાના 900 પાદા, મારી પાસે સમય ન હોય, આપ જઈ શકો. બસ કાંઈ વાંધો નહીં, આ આયેલા બીજું હું. અપાવો તો ભલે ન અપાવો તો કાંઈ. આ તો રાજના હિતની વાત છે એટલે કહું છું ને કે કાંઈ નહીં. આ આયો મારી લંકડી ક્યાં ગયા? પ્રધાનજી, મહારાજ આ માણસ નાનો પણ વાત મોટી. આ 5 લાખા એને સન્માન સહિત કચેરીમાં બોલાવો. 5 લાખાની મૂછ ઉપર ધીરેલાલ ભાડલાવાળા તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. ધન્યવાદ. હજી કાઢવા ચોકે જ ભઈ ગઈ છે. બોલાય મહારાજા બોલાવે છે. આલે પાચા ભાઈ, આલે પાચામાંથી પાચા ભાઈ. પધારો પાચા પટેલ, પધારો. ઓહો, પાચા પટેલ, પાચાનું માન ભઈધું. આ સોલંકીના રાજમાં તમારું સ્વાગત. આલે સ્વાગત. હે કહેવતમાં કીધું છે ને, ઘીની બૈડી ભરી હોય ને સીધી આંગળીએ ઘી નો નીકળ્યો, વાંકી આંગળી કરી એટલે ગબદલ લોંધો આવે. ચમત્કાર સિવાય નમસ્કાર હોતો નથી. પ્રધાનજી, આ પાચા પટેલને આસન આપો. આપો આસન આપો. આ હેઠે બે રણબટીમાં આસન. જમાનો આવ્યો પાચા લાખા તારો. બેસો પાચા પટેલ, બેસો. બેસો 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 પાચા પટેલ બેસો. પાચા પટેલ, રાજના મહેમાન, ઠંડુ ગરમ હાલશે. જે મગાવો ચાલશે. શું વાત છે?